નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2023 સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચારની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ હવે કેટલાક ભાગોમાં વરસાદ વિરામ લીધો છે। રાજ્યમાં કુલ 32% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે। આવામાં વરસાદના બીજા રાઉન્ડ વિશે લોકોએ ચર્ચા કરી રહી છે, ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે। હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની તારીખો પણ આપી દીધી છે। બસ હવે માત્ર 3 દિવસ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। જાણો વરસાદ બીજો રાઉન્ડ વિશે અને કઈ તારીખે ક્યાં પડશે વરસાદ। હવામાન વિભાગે ડાયરેક્ટર મનોહર મોહંતીએ 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 6 અને 7 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। 8 જુલાઈ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી કરતા મનોહર મોહંતીએ જણાવ્યું કે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ ઓછો વરસાદની સંભાવના છે। માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમણે જણાવ્યું કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ફરી તેજ થવાની સંભાવનાઓ છે, જ્યારે આગામી 4થા અને 5મા દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ અપાયું છે, એટલે કે 6 અને 7 તારીખે માટે એલર્ટ આપવામાં આવ્યું છે। 6 તારીખે વાત કરીએ તો સાઉથ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। 7મી જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વલસાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। ઉપરાંત આગામી 4 અને 5-6 જુલાઈએ માછીમારો માટે ચેતવણી રહેશે। આ દરમિયાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે। ભારે વરસાદ પાછળનું કારણ આપતા મનોહર મોહંતીએ જણાવ્યું કે હાલ બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન બન્યું છે, તેનું મૂવમેન્ટ લીધે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની વાત કરતા મનોહર મોહંતીએ જણાવ્યું કે આગામી 2-3 દિવસ વરસાદની વધુ સંભાવનાઓ નથી, પરંતુ તે બાદ સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે। હાલ ભેજનું પ્રમાણ પણ વધારે છે, સાથે જ તાપમાનમાં સામાન્ય એટલે કે 34 થી 35 રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32% જેટલો નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં વધુમાં 87.44%, સૌરાષ્ટ્ર ઝોનમાં 46.41%, ઉત્તર ગુજરાત ઝોનમાં 29.29%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26.9%, પૂર્વ ગુજરાત ઝોનમાં 20.40% સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાવાનો એલર્ટ અપાયું છે। તો બસ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં।